જીપીએસસી ગુજરાત। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। મારું નામ હિતેશ એન ચૌધરી। હું અંકલેશ્વર આઈટીઆઈમાં વાયરમેન ટ્રેડની અંદર સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવી રહ્યો છું। આજે આપણે ઇલેક્ટ્રિક મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જેવા કે મૂવિંગ કોઇલ અને મૂવિંગ આયર્ન ઇન્સ્ટ્રુમેન્ટ આ વિશે આપણે ચર્ચા કરીશું। આજના આપણા લેસનના મુખ્ય એજન્ડા છે ઇલેક્ટ્રિક મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટની વ્યાખ્યા, ઇલેક્ટ્રિક મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટનું વર્ગીકરણ કઈ રીતે થાય છે તે, મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટનો સિદ્ધાંત અને તેની રચના, અને મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ કઈ રીતે કાર્ય કરશે। પછી આપણે જોઈશું મૂવિંગ આયર્ન ઇન્સ્ટ્રુમેન્ટ, એના પ્રકારો। મૂવિંગ આયર્ન ઇન્સ્ટ્રુમેન્ટના પ્રકારની અંદર આકર્ષણ પ્રકારના જે મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ છે તેની રચના અને તેનું કાર્ય। એના પછી આપણે જોઈશું અપાકર્ષણ પ્રકારના જે મૂવિંગ આયર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે તેની રચના અને તેના કાર્ય। પછી આપણે અંતે જોઈશું જે મૂવિંગ કોઇલ અને મૂવિંગ આયર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે આ બે વચ્ચેનો તફાવત। સૌપ્રથમ આપણે જોઈએ ઇલેક્ટ્રિક મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ। હવે ઇલેક્ટ્રિક મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કોને કહેવાય? આપણે વિદ્યુત ઇલેક્ટ્રિસિટીની અંદર જુદા જુદા પ્રકારની વિદ્યુત રાશિ હોય છે, જેવી કે કરંટ, વોલ્ટેજ, રેઝિસ્ટન્સ, પાવર, એનર્જી। તો આ જે રાશિઓ છે તેના માપન કરવા માટે આપણે કોઈક સાધનની જરૂર પડે છે। તો આ જે સાધનો આપણને વાપરવામાં આવે છે તેને કહેવામાં આવે છે ઇલેક્ટ્રિક મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ। એટલે કે કરંટ, વોલ્ટેજ, રેઝિસ્ટન્સ જેવા જે વિદ્યુત રાશિના જે માપન માટે આપણે જે સાધનોનો આપણે ઉપયોગ કરીશું તેને આપણે કહીશું ઇલેક્ટ્રિકલ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ। ઇલેક્ટ્રિકલ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એ અંગ્રેજી શબ્દ છે, આપણે એને ગુજરાતીમાં અનુવાદ કરીએ તો એનું માપક ઉપકરણ એવી રીતે હોય છે। હવે તમે જોઈશો જુદા જુદા પ્રકારના મીટરો છે, એક વોલ્ટ મીટરો છે, એ મીટરો કઈ રીતે હોય છે, બરાબર। હવે ઇલેક્ટ્રિક મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટના મુખ્ય 7 પ્રકારે એનું વર્ગીકરણ કરવામાં આવેલું છે। પહેલું છે મેન્યુફેક્ચરિંગ સ્ટાન્ડર્ડ પ્રમાણે, એટલે કે પ્રાઇમરી અને સેકન્ડરી ઇન્સ્ટ્રુમેન્ટ। કાર્ય સિદ્ધાંતની અસર પ્રમાણે મીટરોના પ્રકારો, પછી રાશિનું માપન પ્રમાણે એના મીટરોના પ્રકારો, વિદ્યુત પ્રવાહની અસર પ્રમાણે જે મીટરો કાર્ય કરે છે તે પ્રમાણે એના પ્રકારો, ઓપરેટિંગ કાર્ય પદ્ધતિ પ્રમાણે મીટરના પ્રકારો, ઉપયોગની રીત પ્રમાણે મીટરના પ્રકારો, અને વિશિષ્ટ કાર્ય રચના કે જેની રચના એક વિશિષ્ટ પ્રકારની હોય છે તેના પ્રમાણે આપણે ઇલેક્ટ્રિક મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટનું વર્ગીકરણ જોઈશું। હવે આપણે ટેલિટોપને નિહાળીશું। સૌપ્રથમ આપણે ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટનું વર્ગીકરણ જોઈએ। તેમાં પહેલું છે મેન્યુફેક્ચરિંગ સ્ટાન્ડર્ડ। મેન્યુફેક્ચરિંગ સ્ટાન્ડર્ડ એટલે શું? મેન્યુફેક્ચરર કંપની હોય છે, એ કંપની તેના સ્ટાન્ડર્ડ પ્રમાણે મીટરનું મેન્યુફેક્ચરિંગ કરે છે, તે પ્રમાણે એ મીટરના પ્રકાર છે પ્રાઇમરી અને સેકન્ડરી। પ્રાઇમરી એટલે શું? જે આપણા લેબોરેટરીની અંદર જે પ્રકારના મીટરોનો ઉપયોગ કરવામાં આવે છે એ પ્રકારના બધા મીટરો તમારા પ્રાઇમરી ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે। સેકન્ડરી ઇન્સ્ટ્રુમેન્ટ એટલે શું? જે આપણો વ્યવહારની અંદર જે માપન માટે જે આપણે ઇન્સ્ટ્રુમેન્ટનો આપણે ઉપયોગ કરીએ છીએ તેને આપણે સેકન્ડરી ઇન્સ્ટ્રુમેન્ટ કરીએ છીએ। સેકન્ડરી ઇન્સ્ટ્રુમેન્ટની અંદર તમારે જે રાશિ હોય છે એ રાશિનું તમે ડાયલ વડે એનું માપન કરી શકાય છે। બીજો પ્રકાર છે કાર્ય સિદ્ધાંતની અસર। કાર્ય સિદ્ધાંતની અસર પ્રમાણે એના મુખ્યત્વે 4 પ્રકારો છે। મેગ્નેટિક ઇફેક્ટ। મેગ્નેટિક ઇફેક્ટ એટલે શું? જ્યારે આપણે પરમનન્ટ મેગ્નેટ હોય એ મેગ્નેટની જે ચુંબકીય ક્ષેત્રો ઉત્પન્ન થાય છે તેની જે અસર પ્રમાણે જે મીટર કાર્ય કરે છે તે પ્રમાણે એનો એક પ્રકાર છે। હીટિંગ ઇફેક્ટ। જ્યારે આપણે કોઇલમાંથી કરંટ પસાર કરીએ છીએ તો કોઇલમાં હીટિંગ એટલે ગરમી ઉત્પન્ન થાય છે। ઉદાહરણ તરીકે થર્મોકપલ। થર્મોકપલ એ વસ્તુ એવી છે કે જેને આપણે બાયમેટાલિક સ્ટ્રીપ હોય છે એને આપણે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એ ગરમ થશે એટલે એમાંથી હીટ ઉત્પન્ન થશે। તો આ જે હીટિંગ ઇફેક્ટ છે તો તે પ્રમાણે પણ કાર્ય સિદ્ધાંત પ્રમાણે એના પ્રકારો છે। ઇલેક્ટ્રોમેગ્નેટિક। ઇલેક્ટ્રોમેગ્નેટિક એટલે શું? કે જે આપણે કોઇલ દ્વારા એ કોઇલ બનાવવામાં આવે છે, એ કોઇલમાંથી આપણે જ્યારે સપ્લાય પસાર કરીએ છીએ ત્યારે તેમાં ટેમ્પરરી મેગ્નેટિઝમ ઉત્પન્ન થાય છે। આવા આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ એને ઇફેક્ટ કહેવામાં આવે। કેમિકલ ઇફેક્ટ। કેમિકલ ઇફેક્ટ એટલે શું? આપણે જે રસાયણની અંદર જે જુદા જુદા પ્રકારના કેમિકલોનો ઉપયોગ થાય છે એ જે કેમિકલો હોય છે એ કેમિકલની અસર પ્રમાણે પણ એના પ્રકારો હોય છે। હવે આપણે જોઈશું રાશિ માપન। રાશિ એટલે રાશિ અલગ અલગ પ્રકારની હોય છે। ઇલેક્ટ્રિકલની અંદર એમ્પિયર, વોલ્ટેજ, પાવર ફેક્ટર,
પાવર, એનર્જી, આ જે બધા પ્રકારની જે વિવિધ પ્રકારની રાશિ હોય છે, તો આ રાશિનો ઉપયોગમાં આ રાશિનું માપન કરવા માટે આપણે કયા કયા પ્રકારના મીટરનો ઉપયોગ કરીએ તે આપણે જોઈએ. એના માટે આપણે એ મીટર, વોલ્ટ મીટરનો ઉપયોગ થાય છે, ઓહમ મીટર હોય છે, વોટ મીટરનો ઉપયોગ થાય છે, એનર્જી મીટરનો ઉપયોગ થાય છે, ફ્રીક્વન્સી મીટરનો ઉપયોગ થાય છે, પાવર ફેક્ટર મીટર. હવે એ મીટરનો ઉપયોગ મીટર એ સર્કિટમાંથી પસાર થતા વીજ પ્રવાહના માપન માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. એના પછી છે વોલ્ટ મીટર. વોલ્ટ મીટર એ તમારું સર્કિટમાં જે દબાણ આપવામાં આવે છે, દબાણ એટલે વીજ દબાણ, એ વીજ દબાણના માપન માટે આપણે જે મીટરનો ઉપયોગ કરીએ તેને આપણે વોલ્ટ મીટર તરીકે ઓળખવામાં આવે છે. વોટ મીટર. વોટ મીટરનો ઉપયોગ સર્કિટમાં જે પાવર હોય છે એ પાવર માપવા માટે જે મીટરનો ઉપયોગ કરીએ તેને આપણે વોટ મીટર તરીકે ઓળખવામાં આવે છે. ઓહમ મીટર. ઓહમ મીટર શું? જે સર્કિટની અંદર જે અવરોધ છે એ અવરોધના માપન માટે આપણે જે મીટરનો ઉપયોગ કરીએ છીએ તેને આપણે ઓહમ મીટર તરીકે ઓળખવામાં આવે છે. એનર્જી મીટર. ઘરની અંદર અથવા ઇન્ડસ્ટ્રીઝની અંદર જે આપણે જે વીજ શક્તિ છે તેનો આપણે ઉપયોગ કરીએ છીએ, તો આ ઉપયોગ કરેલી વપરાશ થયેલી જે વીજ શક્તિ છે તેના માપન માટે જે મીટર આપણને ઉપયોગમાં લઈએ છીએ તેને આપણે એનર્જી મીટર તરીકે ઓળખવામાં આવે છે. ફ્રીક્વન્સી મીટર. હવે જે જનરેટર સ્ટેશનની અંદર જે ફ્રીક્વન્સી છે તે ફ્રીક્વન્સી માપવા માટે જે મીટરનો ઉપયોગ થાય તેને કહેવામાં આવે ફ્રીક્વન્સી મીટર. પાવર ફેક્ટર મીટર. હવે જ્યારે સર્કિટમાંથી વોલ્ટેજ અને કરંટ બંને પસાર થાય છે ત્યારે એ કરંટ અને વોલ્ટેજ બંને એક દિશામાં એક સાથે વહેવા જોઈએ, પણ એ બંને એકબીજા સાથે વહેતા નથી, પણ કોઈકની કિંમત વધુ હોય છે અને કોઈકની કિંમત ઓછી હોય છે. તે વખતે એમાં પાવર ફેક્ટર લેગિંગ અને લીડિંગ જાય છે. તો આ જે પાવર ફેક્ટર લેગિંગ અને લીડિંગ કેટલો ગયો છે તે જાણવા માટે જે મીટરનો આપણે ઉપયોગ કરીએ તેને કહેવામાં આવે પાવર ફેક્ટર મીટર. સર્કિટમાં આપણે જે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ તે પ્રમાણેના પ્રકારો છે. ડીસી કે જે ડીસી સપ્લાય ઉપર કાર્ય કરે છે. એસી મીટર કે જે એસી સપ્લાય ઉપર કે ઓલ્ટરનેટિંગ કરંટ ઉપર કાર્ય કરે છે. એસી અને ડીસી. એસી અને ડીસી એટલે શું? એસી એટલે ઓલ્ટરનેટિંગ અને ડીસી એટલે ડાયરેક્ટ કરંટ, બંને સપ્લાય ઉપર કાર્ય કરે છે. હવે આપણે જોઈશું ઉપયોગની રીત. ઇન્ડિકેટિંગ, રેકોર્ડિંગ અને ઇન્ટ્રીગેટિંગ. ઇન્ડિકેટિંગ એટલે શું? જે મીટર આપણે ફક્ત ડાયલ દ્વારા પોઇન્ટર વડે આપણને ખાલી સ્કેલ ઉપર એનું ઇન્ડિકેટ કરે કે રીડિંગ આટલું છે, તેવા પ્રકારના ઇન્ડિકેટિંગ કહેવામાં આવે છે. રેકોર્ડિંગ પ્રકારના મીટર એટલે શું? જ્યારે આપણે કોઈપણ જે વિદ્યુત રાશિનું માપન કરીએ ત્યારે પોઇન્ટર વડે તો આપણને એ જે રીડિંગ છે તે ઇન્ડિકેટ તો થાય જ છે, પણ જે એનું જે કેટલું માપન છે તે એ માપન આપણને જોઈ શકીએ છીએ, તો તેને કહેવામાં આવે છે રેકોર્ડિંગ, અને એ રેકોર્ડિંગ તમારું ગ્રાફ ઉપર જોવામાં આવે છે. ઇન્ટ્રીગેટિંગ પ્રકારના મીટર એટલે શું? જેમાં ઇન્ડિકેટિંગ અને રેકોર્ડિંગ એ બંને પ્રકારના મીટરનો સમાવેશ કરવામાં આવેલો હોય છે. હવે આપણે જોઈશું ઓપરેટિંગ કાર્ય પદ્ધતિ, એટલે આપણે કઈ રીતેનો ઉપયોગ કરીએ છીએ તે પ્રમાણે. એનાલોગ પ્રકારના મીટર અને ડિજિટલ પ્રકારના મીટર. એનાલોગ પ્રકારના મીટરની અંદર તમારો પોઇન્ટર અને સ્કેલ હોય છે, જે સ્કેલ ઉપર તમારો 0થી અમુક આંકડા સુધી અંકિત કરવામાં આવેલા હોય છે. જ્યારે ડિજિટલ પ્રકારના મીટરની અંદર તમારો જે રીડિંગ હોય છે, રીડિંગ તમને 0થી 9ની વચ્ચે ડિજિટલના આંકડાના રૂપમાં તમને જોવા મળે છે. ડિજિટલ પ્રકારના મીટરની અંદર પોઇન્ટર અને સ્કેલ રહેતા નથી, મતલબમાં જે ડિજિટ હોય છે તેનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે. કાર્યરચના પ્રમાણે, વિશિષ્ટ કાર્યરચના પ્રમાણે આપણે એના મીટરનું વર્ગીકરણમાં જોઈએ તો મલ્ટીમીટર છે, ક્લિપ-ઓન મીટર છે, મેગર છે, અર્થ ટેસ્ટર છે, ફેઝ ઇન્ડિકેટર છે, અર્થ ફોલ્ડ લોકેટર. મલ્ટીમીટર એટલે શું? મલ્ટીનો મતલબ શું થાય કે એક કરતાં વધારે, એટલે આ મીટરની મદદથી આપણે વિદ્યુત રાશિનો એક કરતાં વધારે વિદ્યુત રાશિનું આપણે માપન કરી શકીએ છીએ. જેવી રીતે એસી કરંટ, ડીસી કરંટ, એસી વોલ્ટેજ, ડીસી વોલ્ટેજ, કન્ટિન્યુટી, રેઝિસ્ટન્સ વગેરેનો આપણે એક જ મીટર દ્વારા આપણે આ બધી રાશિઓનું માપન કરી શકીએ છીએ. એટલે આ મીટરને આપણે મલ્ટીમીટર તરીકે ઓળખવામાં આવે છે. ક્લિપ-ઓન મીટર. ક્લિપ-ઓન મીટર એ એવું પ્રકારનું મીટર છે કે જે વાહકમાંથી જ્યારે કરંટ પસાર થાય છે ત્યારે એ વાહકને બ્રેક કર્યા વગર આપણે સર્કિટની અંદર કેટલો વીજ પ્રવાહ પસાર થાય છે
તે માપવા માટે આપણે જે મીટરનો ઉપયોગ કરીએ તેને ક્લિપ ઓન મીટર તરીકે ઓળખવામાં આવે છે. ક્લિપ ઓન મીટરની અંદર એક વિશિષ્ટ રચના એ પણ હોય છે કે ક્લિપ ઓન મીટરની અંદર તમારે વોલ્ટેજ, એસી અને ડીસી, મેઝરિંગ ઇન રેઝિસ્ટન્સ વગેરેનું પણ મેઝરમેન્ટ કરી શકાય છે. મેગર, જ્યારે આપણે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવાનો હોય ત્યારે હાઈ વેલ્યુનો જે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવાનો હોય તેના માટે મેગરનો ઉપયોગ કરવામાં આવે છે. અર્થ ટેસ્ટર, જ્યારે અર્થપીટ હોય છે, અર્થિંગ જે સિસ્ટમ હોય છે, અર્થિંગ સિસ્ટમમાં જે અર્થપીટ હોય છે, અર્થપીટનો કેટલો રેઝિસ્ટન્સ છે, આ રેઝિસ્ટન્સની કિંમત લો હોય છે. તો આ રેઝિસ્ટન્સની કિંમત માપવા માટે જે સાધનનો આપણે ઉપયોગ કરીએ તેને કહેવામાં આવે અર્થ ટેસ્ટર. ફેઝ ઇન્ડિકેટર, ફેઝ ઇન્ડિકેટર એટલે શું? જ્યારે ઓલ્ટરનેટિવ કરંટ ઉત્પન્ન થાય છે ત્યારે તેમાં 3 ફેઝ હોય છે, RYB. તો જે ફેઝ ઇન્ડિકેટર શું કરે છે? તમારો કયો ફેઝ છે તમને ઇન્ડિકેટ એટલે તમને દર્શાવે છે. અર્થ ફોલ્ટ લોકેટર, અર્થ ફોલ્ટ લોકેટર એટલે શું? જ્યારે સર્કિટમાં તમારો અર્થ ફોલ્ટ થાય છે ત્યારે એ અર્થ ફોલ્ટની અંદર જે મિલી એમ્પિયરની અંદર કરંટ પસાર થાય છે તો તે કરંટ અને એ અર્થ ફોલ્ટ ક્યાં થયો છે તે શોધવા માટે જે મીટરનો ઉપયોગ કરવામાં આવે તેને અર્થ ફોલ્ટ લોકેટર કહેવામાં આવે છે. હવે આપણે મુખ્ય રીતે વિદ્યુત પ્રવાહની અસર પ્રમાણેના વર્ગીકરણ વિશે આપણે ચર્ચા કરવાની છે. તો વિદ્યુત પ્રવાહની અસર પ્રમાણે એનું વર્ગીકરણમાં એસી સપ્લાય ઉપર, ડીસી સપ્લાય ઉપર અને એસી અને ડીસી બંને સપ્લાય ઉપર કાર્ય કરતા મીટર વિશે જોઈશું. પહેલું આપણે જોઈએ મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ. મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટનું નામ કઈ રીતે પડ્યું? આમાં કોઇલને, આ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર જે કોઇલ હોય છે આ કોઇલને મૂવિંગ થાય છે એટલે આ મીટરને કહેવામાં આવે મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ. મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ એ મુખ્યત્વે ડીસી સપ્લાય પર જ કાર્ય કરે છે. મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર એક મેગ્નેટ હોય છે, એ મેગ્નેટ હોય છે પરમેનન્ટ. પરમેનન્ટ મેગ્નેટ એટલે શું? કે જેમાં કાયમી રીતે ચુંબકત્વ શક્તિ ધરાવતું હોય છે. એટલે આ કોઇલને મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવામાં આવે છે. હવે મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ એ આપણો ડીસી મોટરનો સિદ્ધાંત પ્રમાણે કાર્ય કરે છે. મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટનો સિદ્ધાંત, જ્યારે વિદ્યુત પ્રવાહ લઈ જતા વાહકને, એટલે કે જ્યારે કોઈ કંડક્ટર હોય એ કંડક્ટરમાંથી જ્યારે આપણે વિદ્યુત પ્રવાહને પસાર કરીએ છીએ ત્યારે એમાં ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે એને મૂકવામાં આવે આવા કંડક્ટરને તો જે કરંટ લઈ જતો કંડક્ટર હોય તેમાં વિદ્યુતના પ્રવાહમાં, વિદ્યુતના સમપ્રમાણમાં એમાં બળ ઉત્પન્ન થાય છે જેને કારણે વાહક ગતિ કરે છે. એટલે કે ધારો કે આપણે મેગ્નેટ છે, એ મેગ્નેટના મુખ્યત્વે 2 ધ્રુવ હોય છે, N અને S. તો આ જે મેગ્નેટ હોય તેમાં તમારું ચુંબકીય ક્ષેત્ર નોર્થથી સાઉથ અને સાઉથથી નોર્થ તરફ જયા કરે છે. તો આ ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે વાહક લઈ જતા કંડક્ટર એટલે કે એલ્યુમિનિયમનો હોય અથવા કોપરનો હોય, કોઈ પણ ધાતુમાંથી બનાવેલો હોય જેમાંથી કરંટ પસાર થાય તો તેને આપણે જો એ ફિલ્ડ, મેગ્નેટિક ફિલ્ડની અંદર આપણે મૂકીએ ત્યારે તે મેગ્નેટિક ફિલ્ડમાં જેટલી પ્રમાણમાં આપણે વિદ્યુત પ્રવાહને પસાર કરીશું તેટલા પ્રમાણની અંદર એના પર કંટ્રોલિંગ ટોર્ક લાગે છે અને કંટ્રોલિંગ ટોર્ક લાગે અને એ પ્રમાણે તમારો પોઇન્ટર ડિફ્લેક્ટ થાય છે અને તમારું મીટર ઉપર રીડિંગ તમને જોવા મળે છે. મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટની રચના વિશે ચર્ચા કરીએ તો એમાં મેગ્નેટ હોય છે. આ મેગ્નેટ તમારું પરમેનન્ટ મેગ્નેટ હોય છે. પરમેનન્ટ મેગ્નેટ આપણે આગળ ચર્ચા કરી તે પ્રમાણે કે તેમાં ચુંબકીય ક્ષેત્ર કાયમી રીતે જોવા મળે છે, એ કોઈ રીતે નાશ પામતું નથી. તેના મુખ્યત્વે 2 ધ્રુવ હોય છે, નોર્થ અને સાઉથ. હવે આ જે પરમેનન્ટ મેગ્નેટ છે તેનો આકાર હોર્સ શુ આકારનો હોય છે, એટલે ઊંધા યુ આકારનો તમને જોવા મળે છે. કોઇલ, પરમેનન્ટ મેગ્નેટની વચ્ચે જે એર ગેપ હોય છે એ એર ગેપની અંદર એક એલ્યુમિનિયમની રેક્ટેન્ગ્યુલર એટલે ચોરસ ટાઈપની અથવા લંબચોરસ ટાઈપની એક ફોર્મર બનાવવામાં આવે છે. એ કોર હોય છે. એ કોર ઉપર આપણે ખૂબ જ પાતળા ગેજનો ઇન્સ્યુલેટેડ કોપર તારમાંથી વીંટાળેલી એક કોઇલ બનાવવામાં આવે છે. આ વાયરનો ગેજ 36 SWG હોય છે. હવે SWG એટલે શું? SWGનો અર્થ થાય છે સ્ટાન્ડર્ડ વાયર ગેજ. સ્ટાન્ડર્ડ વાયર ગેજમાં જેમ તમારો નંબર મોટો તેમ વાયરનો ગેજ નાનો અને જેમ નંબર નાનો તેમ વાયરનો ગેજ મોટો. હવે આ જે કોઇલ હોય છે આ કોઇલને
આ કોઇલ એ તમારું એલ્યુમિનિયમ ફોર્મર ઉપર લગાવવામાં આવે છે. એટલે જે એલ્યુમિનિયમ ફોર્મર શું કામ કરે છે, જે તમારી કોઇલ હોય છે એ કોઇલને સપોર્ટ આપવાનું કામ કરે છે, પ્લસ એમાં જે ડેમ્પિંગ ટોર્ક ઉત્પન્ન થાય છે એ ડેમ્પિંગ ટોર્ક આપવાનું કાર્ય કરે છે. શાફ્ટ, જે મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે તેમાં જે તમારું એલ્યુમિનિયમની ફોર્મર હોય છે એ ફોર્મર ઉપર એક શાફ્ટ એટલે કે ધરી હોય છે. એ ધરી પર જ્વેલ બેરિંગ ઉપર ટેકવેલી હોય છે. સ્પ્રિંગ, આપણે જોયું તે પ્રમાણે કે જે શાફ્ટ ઉપર સ્પ્રિંગ હોય છે, આ જે સ્પ્રિંગ હોય છે એ સ્પ્રિંગ શેમાંથી બનાવવામાં આવે છે? સ્પ્રિંગ બનાવવામાં આવે છે ફોસ્ફરસ બ્રોન્ઝ નામના મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. હવે આ સ્પ્રિંગ શું કામ કરે છે? સ્પ્રિંગનું કનેક્શન કઈ રીતે હોય? સ્પ્રિંગનો એક છેડો તમારું કોઇલ સાથે એટલે ફોર્મર ઉપર જે આપણે કોઇલ વીંટાળેલી છે પાતળા ગેજનો કોપરતાનું, તેની સાથે એનું કનેક્શન કરવામાં આવેલું હોય છે. અને જે કોઇલ ને સ્પ્રિંગનો જે બીજો છેડો હોય છે એ બીજો છેડો તમારો જે મીટરની બહાર ટર્મિનલ આવેલા હોય છે તેની ઉપર વીંટાળવામાં આવેલો હોય છે. હવે આ જે સ્પ્રિંગ હોય છે એમાં મુખ્યત્વે બે સ્પ્રિંગનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે. હવે એની અંદર જે પ્રથમ ઉપરની સ્પ્રિંગ હોય છે તેને ક્લોકવાઇઝ એટલે ઘડિયાળના કાંટાની દિશામાં એને વીંટાળેલી હોય છે. અને બીજી જે નીચે કોઇલ વીંટાળેલી હોય છે તે એન્ટી ક્લોકવાઇઝનો મતલબ શું થાય કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. એટલે જ્યારે તમારું જે સ્પ્રિંગ હોય છે, પ્રથમ સ્પ્રિંગ છે 1 નંબરની સ્પ્રિંગ, એ જે સ્પ્રિંગ હોય છે જ્યારે એના પર ટોર્ક લાગે છે ત્યારે એ સ્પ્રિંગ તમારું ક્લોકવાઇઝ દિશામાં એ ટાઈટ થાય છે. અને જે 2 નંબરની સ્પ્રિંગ છે તમારી એન્ટી ક્લોકવાઇઝ દિશામાં એ તમારી છૂટી પડે છે. સ્પ્રિંગનું કાર્ય, હવે આ જે બે સ્પ્રિંગ છે એ સ્પ્રિંગનું મુખ્ય કાર્ય શું? આ જે સ્પ્રિંગ છે એ જે આપણે મીટરની ઉપર જે ટર્મિનલ હોય છે એ ટર્મિનલ ઉપર આપણે સપ્લાય આપીએ છીએ. તો આ જે સપ્લાય આપેલો હોય છે એ સપ્લાયને તમારે મીટરની અંદર જે કોઇલ છે એ કોઇલ ઉપર લઈ જવાનું કામ કરે છે સ્પ્રિંગ. અને બીજું શું કરે છે? સ્પ્રિંગ એ કંટ્રોલિંગ ટોર્ક પૂરો પાડે છે. પોઇન્ટર અને સ્કેલ. પોઇન્ટર, જે જ્વેલ બેરિંગ જે શાફ્ટ હોય છે, શાફ્ટને જ્વેલ બેરિંગ ઉપર ટેકવેલી હોય છે. જો એ જે જ્વેલ બેરિંગ શાફ્ટ હોય છે તેની ઉપર એક પોઇન્ટર હોય છે. એ પોઇન્ટરને છેડે સ્કેલ અંકિત કરેલો હોય છે અને તેનો ડાયલ સમ વિભાજનમાં વહેંચાયેલો હોય છે. અહીં આપણે જોઈએ તો આ જે છે તે મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટનો સિમ્બોલ દર્શાવે છે. હવે મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટનું કાર્ય. મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ કઈ રીતે કાર્ય કરે? જ્યારે આપણે મીટરને બહારના સપ્લાય સાથે જોડવામાં આવે, એટલે કે જ્યારે આપણે કોઈ પણ સર્કિટ છે એ સર્કિટની અંદર આપણે ધારો કે વિદ્યુત પ્રવાહ એટલે કે કરંટનું માપન કરવાનું હોય તો ત્યારે આપણે સર્કિટની સિરીઝમાં એને જોડવાનું હોય. તો જ્યારે આપણે મીટરને બહારનો જે સપ્લાય સાથે આપણે જોડીએ ત્યારે જે એની અંદર જે એલ્યુમિનિયમની ફોર્મર છે તેની ઉપર જે કોઇલ વીંટાળેલી છે તે એ કોઇલમાંથી સ્પ્રિંગ મારફતે વીજ પ્રવાહ પસાર થાય છે. હવે આ જે વીજ પ્રવાહ પસાર થાય છે ત્યારે એ ડીસી મોટરની જેમ ના કાર્ય સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. એટલે કે જ્યારે એની ઉપર વાહક લઈ જતા કંડક્ટરને આપણે મેગ્નેટિક ફિલ્ડમાં મૂકવામાં આવે તો મેગ્નેટિક ફિલ્ડમાં જે વિદ્યુત પ્રવાહનું આપણે જે દબાણ છે એ દબાણના સમપ્રમાણમાં એના પર ટોર્ક લાગે છે અને પોઇન્ટર એ ક્લોકવાઇઝ દિશામાં એ ફરવા લાગે છે. સાવચેતી. મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે ખાસ સાવચેતી રાખવાની જરૂર પડે છે કે જ્યારે મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે તે એ મુખ્યત્વે એનું જે ડિફ્લેક્શન, જે પોઇન્ટરનું જે ડિફ્લેક્શન થાય છે એ તમારું વીજ પ્રવાહની દિશા ઉપર આધાર રાખે છે. એટલે કે તેની ઉપર તમે જે મીટર હોય છે એ મીટર ઉપર પોઝિટિવ અને નેગેટિવ એટલે પ્લસ અને માઇનસ આ રીતે તમારું પોલારિટી માર્કિંગ કરેલું હોય છે. જો ઇન્સ્ટ્રુમેન્ટને રિવર્સ પોલારિટી એટલે કે પોઝિટિવની જગ્યાએ નેગેટિવ અથવા નેગેટિવની જગ્યાએ પોઝિટિવ ટર્મિનલનું જો આપણે કનેક્શન કરીએ તો પોઇન્ટર તમારો એન્ટી ક્લોકવાઇઝ દિશા એટલે કે તમારો પોઈન્ટ ડિફ્લેક્ટ કરતો નથી. એટલે આપણે મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટને જ્યારે સપ્લાય સાથે જોડીએ છીએ ત્યારે ખાસ સાવચેતી રાખવાની જરૂર પડે છે કે તેની ઉપર જે ટર્મિનલ ઉપર જે પોઝિટિવ અને નેગેટિવનું જે માર્કિંગ કરેલું હોય છે એ માર્કિંગ એ તમારું પ્લસ અને નેગેટિવ પ્રમાણે હોવું જોઈએ. હવે આપણે જોઈએ મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટ.
મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટમાં આપણે આગળ જોયું તે પ્રમાણે કે મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટમાં આપણે પરમનન્ટ મેગ્નેટનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ કરવામાં આવે છે. ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે શું? ઇલેક્ટ્રોમેગ્નેટ એ કોઇલમાંથી બનાવવામાં આવે છે. આ જે કોઇલ હોય એ કોઇલમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ ત્યારે તેમાં મેગ્નેટિઝમ ઉત્પન્ન થાય છે. એટલે આ મેગ્નેટિઝમ કાયમી પ્રકારનું રહેતું નથી. જેટલો સમય આપણે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ તેટલા સમય પૂરતો જ એમાં મેગ્નેટિઝમ ઉત્પન્ન થાય છે. જ્યારે પરમનન્ટ મેગ્નેટ હોય છે ત્યારે એમાં કાયમી પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો આ જે મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટ હોય તેમાં એક કોઇલ હોય છે, એ કોઇલ સ્થિર હોય છે. જ્યારે આપણે આગળ જોયું તે પ્રમાણે કે જે મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે તેની અંદર જે કોઇલ હોય છે એ કોઇલ તમારી ફરતી હોય છે, જ્યારે મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટની અંદર આ કોઇલ સ્થિર હોય છે. આ કોઇલને એર ગેપમાં સોફ્ટ આયનનો ટુકડો મૂકવામાં આવે છે. આ ટુકડો બે રીતે કામ કરે છે, આકર્ષણ અને અપાકર્ષણના સિદ્ધાંત મુજબ એ કાર્ય કરે છે. એટલે આપણે આ ઇન્સ્ટ્રુમેન્ટને મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ મૂવિંગ આયન આકર્ષણ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ. મૂવિંગ આયન પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટની રચના તમે આકૃતિમાં જોઈ શકો તે પ્રમાણે આ જે તમારી કોઇલ છે, આ કોઇલની અંદર મુખ્યત્વે આ એક સોફ્ટ આયનનો ટુકડો મૂકવામાં આવેલો છે. એટલે કે તેની રચનામાં એક નળાકાર આકારનો ઇલેક્ટ્રોમેગ્નેટિક એક કોઇલ છે. આ કોઇલની અંદર ઓવલ એટલે કે અંડાકાર, આ જે અંડાકાર આકારનો જે ટુકડો છે એ સોફ્ટ આયનનો ટુકડો હોય છે, જેને સ્પિન્ડલ એટલે ધરી ઉપર એને ટેકવેલી હોય છે. અને ધરીની નીચે જ્વેલ બેરિંગ હોય છે, એ જ્વેલ બેરિંગ ઉપર સ્પિન્ડલને ટેકવેલો હોય છે. અને એ સ્પિન્ડલ ઉપર તમારો સોફ્ટ આયનનો ટુકડો હોય છે. અને તેની ઉપર એનું કનેક્શન પોઇન્ટર એટલે કે આ જે પોઇન્ટર છે એ પોઇન્ટરનું કનેક્શન તમારું આ જે મૂવિંગ આયન જે ટુકડો છે એની ઉપર તમારું એને મૂકેલું હોય છે. કાર્ય: જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટને સપ્લાય સાથે જોડવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોમેગ્નેટિક કોઇલમાં ચુંબકીય રેખાઓ ઉત્પન્ન થાય છે. આ ચુંબકીય રેખાઓ એર ગેપમાંથી પસાર થાય છે, જેના કારણે જે સોફ્ટ આયનનો ટુકડો છે એ સોફ્ટ આયનનો ટુકડો એ આકર્ષણ થાય છે અને એ એર ગેપની અંદર ફરવા લાગે છે. જેને લીધે તેની સાથે જોડેલું સ્પિન્ડલ અને પોઇન્ટર એ ડાયલ પણ ફરે છે. તેમાં કંટ્રોલિંગ ટોર્ક ગ્રેવિટી પદ્ધતિથી અને ડેમ્પિંગ ટોર્ક એર ડેમ્પિંગ પદ્ધતિથી મેળવવામાં આવે છે. કંટ્રોલિંગ ટોર્ક ગ્રેવિટી પદ્ધતિ એટલે શું? ગ્રેવિટી પદ્ધતિની અંદર તમારો જે પોઇન્ટર હોય છે એ પોઇન્ટરના છેડે એક તમારો હલકા વજનનો એક ટુકડો લગાવવામાં આવેલો હોય છે. ગ્રેવિટી એટલે એને ગ્રેવિટી કંટ્રોલિંગ કહેવામાં આવે છે. એર ડેમ્પિંગ એટલે શું? એર ડેમ્પિંગ ટોર્કની અંદર તમારો જે પોઇન્ટર હોય છે એ પોઇન્ટરના છેડે એક તમારું ટોર્ક માટે એક ખાસ રચના હોય છે, નળાકાર રચના હોય છે. એની અંદર એક નળાકાર રચનાની અંદર એક આયનનો ટુકડો મૂકેલો હોય છે વજન માટે. એની અંદર એર હોય છે, તો એ એર ડેમ્પિંગ પદ્ધતિથી એનો ડેમ્પિંગ ટોર્ક મેળવવામાં આવે છે. કેટલાક ઇન્સ્ટ્રુમેન્ટની અંદર આપણે આ ડેમ્પિંગ ટોર્ક જ પૂરું પાડે છે. અપાકર્ષણ પ્રકારના મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટ. અપાકર્ષણ પ્રકારના મૂવિંગ ઇન્સ્ટ્રુમેન્ટની રચના જોઈએ તો આ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટમાં એ આકર્ષણ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટની રચના જેવી જ છે, જેવી રીતે કે એમાં એક કોઇલ હોય છે. એ કોઇલમાં તમારું વચ્ચે એક આ જે આકૃતિમાં જોઉં તે પ્રમાણે એક સ્પિન્ડલ એટલે કે ધરી હોય છે. ધરીના છેડે નીચે જ્વેલ બેરિંગ હોય છે. એ જ્વેલ બેરિંગમાં તમારા ઉપરના ભાગે ધરી ઉપર એક પોઇન્ટર હોય છે. આ પોઇન્ટરના છેડે તમારો એક સ્કેલ અંકિત કરેલો હોય છે. હવે આની અંદર એક તમારો ફિક્સ આયન અને મૂવિંગ આયન, આ રીતે બે આયનના ટુકડાનો ઉપયોગ કરવામાં આવેલા હોય છે, જેમાં એક ટુકડો સ્થિર હોય છે અને બીજો ટુકડો ફરે છે. અને ફરતા ભાગને લીધે એના પર જે પોઇન્ટર જે જોડેલો છે એ પોઇન્ટર તમારું ખસે છે. અપાકર્ષણ પ્રકારના મૂવિંગ ઇન્સ્ટ્રુમેન્ટનું કાર્ય: જ્યારે આપણે ઇન્સ્ટ્રુમેન્ટને સપ્લાય સાથે જોડીએ છીએ ત્યારે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમને લીધે ચુંબકીય રેખાઓ ઉત્પન્ન થઈ એ એર ગેપ છે તે એર ગેપમાંથી પસાર થાય છે. જેને લીધે જે સ્થિર ટુકડો છે તેમાં એક પોલારિટી ઉત્પન્ન થાય છે, જે
ફરતા ટુકડાને વિરુદ્ધ દિશામાં એની પોલારિટી ઉત્પન્ન કરે છે, જેથી બંને ટુકડા વચ્ચે અપાકર્ષણ થાય છે અને એક ટુકડો જે ફરતો ટુકડો હોય છે એ ફરતો ટુકડો દૂર ધકેલાય છે, જેને કારણે તેની ઉપર જોડેલ પોઇન્ટર એ ડાયલ પર ફરવા લાગે છે. અપાકર્ષણ પ્રકારના મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટનું કાર્ય. મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટને જ્યારે ચુંબકીય આકર્ષણના સિદ્ધાંત ઉપર જ્યારે કાર્ય કરતા હોય ત્યારે સપ્લાયની પોલારિટી બદલવાથી એમાં પોઇન્ટરની ફરવાની દિશામાં કોઈ ફરક પડતો નથી. એટલે આ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ એ તમારું એસી અને ડીસી બંને સપ્લાય ઉપર એનો ઉપયોગ કરી શકાય છે. હવે આપણે જોઈએ મૂવિંગ કોઇલ અને મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટનો તફાવત. મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ સપ્લાય પ્રમાણે અને ઉપયોગ પ્રમાણે આપણે જોઈએ તો તેનો ફક્ત ડીસી સપ્લાયમાં જ એનો ઉપયોગ થાય છે, જ્યારે મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે તેનો એસી અને ડીસી આમ બંને પ્રકારના સપ્લાયની અંદર તેનો ઉપયોગ કરવામાં આવેલા હોય છે. હવે મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર એર ગેપમાં વાઇન્ડિંગ એટલે કે કોઇલ હોય છે, એ કોઇલ તમારી ફરતી હોય છે, જ્યારે મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટની અંદર એમાં એક સોફ્ટ આયનનો ટુકડો હોય છે અને એ ટુકડો ફરે છે અને કોઇલ સ્થિર હોય છે. મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટમાં જે તમારો પોઇન્ટર ઉપર જે ડાયલ હોય છે એ ડાયલ તમારો સમ વિભાજનમાં વહેંચાયેલો હોય છે, જ્યારે મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટની અંદર આ ડાયલ તમારો વિષમ વિભાજનમાં વહેંચાયેલો જોવા મળે છે. બનાવટની રીતે વાત જોઈએ તો મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ એ તમારા નાજુક હોય છે, જ્યારે મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટ એ તમારા મજબૂત બાંધાના હોય છે. હવે ડેમ્પિંગ ટોર્ક. જે મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ છે તેની અંદર ડેમ્પિંગ ટોર્ક એ તમારું એડી કરંટ પદ્ધતિથી મેળવવામાં આવે છે, જ્યારે મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટની અંદર ડેમ્પિંગ ટોર્ક એ તમારો એર ફ્રિક્શન ડેમ્પિંગ પદ્ધતિથી મેળવવામાં આવે છે. જ્યારે આપણે મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટનો આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે પાવર લોસ ઓછો થાય છે અને મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટનો આપણે ઉપયોગ કરીએ છીએ તેમાં પાવરનો લોસ વધુ થાય છે. મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટના જે પાર્ટ્સ હોય છે એ વિભાગો ઘણા સેન્સિટિવ હોય છે, જ્યારે મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટ એ તમારો સેન્સિટિવિટી ઓછી ધરાવે છે. મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર મેગ્નેટનો ઉપયોગ કરવામાં આવે છે, એ મેગ્નેટ પરમેનન્ટ પ્રકારનું હોય છે, જ્યારે મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટમાં ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે ટેલિસ્કોપને નિહાળીશું. હવે જે આપણા મૂવિંગ આયન અને મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર ઉપર તમારા જુદા જુદા પ્રકારના સિમ્બોલ દર્શાવેલા હોય છે. આ સિમ્બોલ શું દર્શાવે છે તેના વિશે આપણે માહિતી મેળવીશું. જે પ્રથમ સિમ્બોલ છે એ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ બી ઇન્સ્ટોલ્ડ વિથ વર્ટિકલ ડાયલ. એટલે આનો મતલબ એવો થાય કે જ્યારે તમારે આ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવાનો હોય ત્યારે ડાયલ એટલે કે જે પોઇન્ટર હોય એ પોઇન્ટર તમારું વર્ટિકલ એટલે કે લંબ દિશામાં જ રહેવું જોઈએ, ન કે આડું અવડું પડેલું હોવું જોઈએ. એટલે આ પ્રકારનું જ્યાં સિમ્બોલ દર્શાવેલું હોય તેવા મીટરને તમારા જે પોઇન્ટર છે તમારો ડાયલને લંબ એટલે કે સપાટીને લંબ મૂકીને તમારું એનું રીડિંગનું વાંચન કરવાનું હોય છે. બીજા પ્રકારનો સિમ્બોલ. આ પ્રકારનો સિમ્બોલ એ તમારું હોરિઝોન્ટલ ડાયલ એટલે કે જે સપાટી હોય છે એ સપાટીમાં હોરિઝોન્ટલ એટલે કે એની સમાંતર રહીને આનો ઉપયોગ કરવાનો હોય છે. ત્રીજા પ્રકારનો જે સિમ્બોલ છે એ દર્શાવે છે તમારો ટિલ્ટેડ ડાયલ. ટિલ્ટેડ ડાયલનો મતલબ શું કે તમારું આ જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે તેને તમે ક્રોસ એટલે કે ત્રાંસું કરીને પણ તમે એનું રીડિંગનું માપન કરી શકો છો. ચોથા પ્રકારનો સિમ્બોલ. આ પ્રકારનો સિમ્બોલ એ તમારો 60 ડિગ્રીએ તમે મીટરને જે તમારું મીટર ઉપર 60 ડિગ્રી હોય 60 ડિગ્રી પર એનો એંગલ રાખીને ત્રાંસું રાખીને પણ તમે આ મીટરનું રીડિંગ તમે કરી શકો છો. હવે આપણે જોઈએ પાંચમો ઇન્સ્ટ્રુમેન્ટ. આ જે પાંચમા નંબરનો સિમ્બોલ છે એ તમારું ઇન્સ્ટ્રુમેન્ટ ટુ બી એક્સેમ્પ્ટેડ ફ્રોમ ધ ટેસ્ટ વોલ્ટેજ. એટલે કે આમાં ટેસ્ટ વોલ્ટેજથી આપણે તેને બાકાત રાખેલું હોય છે, અને આપણે વોલ્ટેજના ટેસ્ટ કરવામાં આવતું નથી. છઠ્ઠા પ્રકારનો જે સિમ્બોલ છે એ છે ઇન્સ્ટ્રુમેન્ટ વિથ એન ઇન્સ્યુલેશન વોલ્ટેજ ઓફ 500 વોલ્ટેજ. એટલે કે આ સિમ્બોલ જે મીટર ઉપર દર્શાવેલું હોય ત્યારે આપણે સમજવાનું
કે આમાં જે ઇન્સ્યુલેશન વોલ્ટેજ હોય છે એ તમારો 500 વોલ્ટ સુધી એનો હોય છે. આના કરતાં વધારે વોલ્ટેજ માટે એ ઉપયોગ થતો નથી. હવે એના પછીનો જે સિમ્બોલ છે તે ઇન્સ્ટ્રુમેન્ટ વિથ એન ઇન્સ્યુલેશન વોલ્ટેજ ઓફ 2000 વોલ્ટેજ, એટલે કે આ જે પ્રકારનો જે સિમ્બોલ દર્શાવેલો હોય મીટર ઉપર, તેમાં આ જે ઇન્સ્યુલેશન વોલ્ટેજનું લેવલ છે એ લેવલ તમારું વધીને 2000 વોલ્ટેજ સુધી કરવામાં આવેલું છે. એટલે કે 2000 વોલ્ટેજ સુધી તમે એનું ઇન્સ્યુલેશન આ મીટરનું ટેસ્ટિંગ 2000 વોલ્ટેજ સુધી એનું કરવામાં આવેલું હોય છે. હવે 8મો સિમ્બોલ આપણે નિહાળીએ તો એમાં ઇન્સ્ટ્રુમેન્ટ વિથ એન ઇન્સ્યુલેશન વોલ્ટેજ ઓફ 5000 વોલ્ટેજ, એટલે કે આ જે પ્રકારનો સિમ્બોલ જે ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર દર્શાવેલો હોય એ ઇન્સ્ટ્રુમેન્ટનો ઇન્સ્યુલેશન વોલ્ટેજ તમારો 5000 વોલ્ટેજ સુધી એનું ટેસ્ટિંગ કરેલું હોય એવું દર્શાવવામાં આવે છે. હવે આપણે જોઈએ 9મો સિમ્બોલ. આ જે સિમ્બોલ છે એ સિમ્બોલ તમારા મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટનો દર્શાવે છે. 10મો સિમ્બોલ. આ જે 10 નંબરનો સિમ્બોલ છે એ સિમ્બોલ તમારા મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટનો સિમ્બોલ દર્શાવે છે. 11મો સિમ્બોલ. આ જે સિમ્બોલ હોય છે આ સિમ્બોલ તમારો ડાયનેમિક ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે કે ઇલેક્ટ્રોડાયનેમિક ઇન્સ્ટ્રુમેન્ટના આ રીતનો સિમ્બોલ એનો દર્શાવેલો હોય છે. 12મો સિમ્બોલ આયન ઇલેક્ટ્રોડાયનેમિક ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે કે આમાં જે ઇલેક્ટ્રોડાયનેમિક હોય છે તો તેની ઉપર તમારું આયનનું સિમ્બોલ દર્શાવેલું હોય છે. 13મો સિમ્બોલ ઇલેક્ટ્રોસ્ટેટિક ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે કે આ ઇન્સ્ટ્રુમેન્ટને તમારું સ્ટેટિક એટલે કે સ્થિર રાખીને જ એનો ઉપયોગ કરવાનું દર્શાવે છે. 14 નંબરનો સિમ્બોલ મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ વિથ થર્મોકપલ, એટલે કે જે મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે તેમાં હીટિંગ અસરને લીધે જે તમારો થર્મોકપલ જે સિદ્ધાંત છે તેના ઉપર આ મીટર કાર્ય કરે છે. 15મો વોર્નિંગ. જે મીટર ઉપર આ રીતે સિમ્બોલ દર્શાવેલો હોય તેનું એવું સમજવાનું કે જે આપણું ઇન્સ્ટ્રુમેન્ટનું જે મેન્યુઅલ હોય એ મેન્યુઅલની અંદર અમુક પ્રકારની વોર્નિંગ જે સાવચેતી દર્શાવેલી હોય છે એ સાવચેતીનો આપણે ખાસ કરીને ઉપયોગ કરવો જોઈએ. 16મો નોન સ્ટાન્ડર્ડ ઇન્સ્યુલેશન વોલ્ટેજ, એટલે કે આ જે સિમ્બોલ દર્શાવેલો હશે ત્યારે આપણે એવું સમજવું કે આમાં ઇન્સ્યુલેશન વોલ્ટેજમાં કોઈ પણ પ્રકારનું સ્ટાન્ડર્ડ એટલે માપ ચોક્કસ રહેતું નથી. અલગ અલગ પ્રકારનો એનો સ્ટાન્ડર્ડ હોય છે. 17 નંબરનો સિમ્બોલ. આ જે મીટરો આ સિમ્બોલ જે મીટર ઉપર દર્શાવેલો હોય તે મીટર તમારું ફક્ત ડીસી સપ્લાય ઉપર જ કાર્ય કરી શકે છે. આ સિમ્બોલ જે મીટર પર દર્શાવેલો હોય તેવા મીટરોને એસી સપ્લાય ઉપર કદાપી ચલાવવું જોઈએ નહીં. 18 નંબરનો સિમ્બોલ. આ જે સિમ્બોલ દર્શાવે છે એ ફક્ત એસી સપ્લાય ઉપર એનો ઉપયોગ કરવો જોઈએ. ડીસી સપ્લાય ઉપર આ પ્રકારના સિમ્બોલવાળા મીટરનો ઉપયોગ કરી શકાતો નથી. 19 નંબરનો સિમ્બોલ. જ્યાં આ પ્રકારનો સિમ્બોલ હોય છે એ સિમ્બોલ તમારો એસી અને ડીસી બંને પ્રકારના સપ્લાય ઉપર તેનો ઉપયોગ કરી શકો. એટલે કે એસી સપ્લાય હોય તેમાં પણ આ પ્રકારનો મીટરનો તમે ઉપયોગ કરી શકો અને ડીસી સપ્લાય હોય તેમાં પણ તમે આ પ્રકારના મીટરનો ઉપયોગ કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે શીખ્યા અને તેના પ્રકારો વિશે શીખ્યા, તેનું વર્ગીકરણ વિશે શીખ્યા, પછી મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટ, મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ. તો આ જે આપણા વિષય ટોપિક હતા તેના આપણે અમુક પ્રશ્નોત્તરીની ચર્ચા કરીએ. પહેલો પ્રશ્ન, ઇલેક્ટ્રિક મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટની વ્યાખ્યા. જે ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી આપણે વિદ્યુત રાશિ જેવી કે કરંટ, વોલ્ટેજ, પાવર, એનર્જી વગેરે ઇન્સ્ટ્રુમેન્ટનું આપણે મેઝરિંગ કરી શકીએ તેવા ઇન્સ્ટ્રુમેન્ટને આપણે ઇલેક્ટ્રિક મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવામાં આવે છે. હવે આપણે ઇલેક્ટ્રિક મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટનું વર્ગીકરણ રાશિ પ્રમાણે જોઈએ તો સેકન્ડ સવાલ છે તેની અંદર રાશિ પ્રમાણે એમાં જોવામાં આવે તો પહેલું છે એ મીટર, વોલ્ટ મીટર, એનર્જી મીટર, વોટ મીટર, પાવર ફેક્ટર મીટર, ફ્રીક્વન્સી મીટર. પ્રશ્ન નંબર 3, મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ કયા સપ્લાય ઉપર કાર્ય કરે છે?
તો મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ એ ફક્ત ડીસી સપ્લાય ઉપર જ કાર્ય કરે છે, એને કદાપી એસી સપ્લાય ઉપર કરવું જોઈએ નહીં. પ્રશ્ન નંબર 4, મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટ કયા સપ્લાય પર કાર્ય કરે છે? મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટ એ તમારો એસી અને ડીસી એટલે કે ઓલ્ટરનેટિંગ કરંટ અને ડાયરેક્ટ કરંટ બંને સપ્લાય ઉપર કાર્ય કરે છે. પ્રશ્ન નંબર 5, મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટના પ્રકારો જણાવો. તો મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટના મુખ્ય પ્રકાર છે. પહેલો છે મૂવિંગ આયન આકર્ષણ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ અને બીજો મૂવિંગ આયન અપાકર્ષણ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ. પ્રશ્ન નંબર 6, સ્પ્રિંગનું કાર્ય. સ્પ્રિંગ એ મુખ્યત્વે બે રીતે કાર્ય કરે છે. પહેલું કાર્ય, જ્યારે આપણે મીટરના બહારના ટર્મિનલ ઉપર સપ્લાય આપણે આપીએ છીએ ત્યારે એ સપ્લાયને તમારું કોઇલ સુધી લઈ જવાનું કામ કરે છે. અને બીજો કંટ્રોલિંગ ટોર્ક ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. પ્રશ્ન નંબર 7, સ્પ્રિંગ કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે? તો સ્પ્રિંગ એ ફોસ્ફરસ બ્રોન્ઝ નામની ધાતુમાંથી બનાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 8, મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરતી વખતે રાખવી પડતી સાવચેતી જણાવો. જ્યારે આપણે મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટને ડીસી સપ્લાય સાથે જોડવામાં આવે છે ત્યારે ડીસી સપ્લાયની અંદર પોઝિટિવ અને નેગેટિવ આ રીતે હોય છે. તો મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટમાં જે ડીસી સપ્લાયનો જે પોઝિટિવ ટર્મિનલ હોય છે એ મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટમાં જે પોઝિટિવ માર્કિંગ કરેલું હોય છે તે ટર્મિનલ ઉપર જ એનું જોડાણ કરવું જોઈએ. અને જ્યાં નેગેટિવ માર્કિંગ કર્યું હોય ત્યાં ડીસી સપ્લાયનો નેગેટિવ ટર્મિનલનો જ એનું કનેક્શન કરવું જોઈએ. જો એની પોલારિટી ચેન્જ થઈ જાય તો તે મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ કોઈપણ પ્રકારનું રીડિંગ તમને બતાવતું નથી. એન્ટી ક્લોકવાઇઝ દિશામાં એના પર ટોર્ક ઉત્પન્ન થાય છે. હવે આપણે જોઈએ 9મો સવાલ, એ મીટરનો ઉપયોગ. વ્યવહારની અંદર આપણે એ મીટરનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? જ્યારે આપણે વિદ્યુત રાશિમાં જ્યારે કંડક્ટરમાંથી કરંટ પસાર થાય છે, હવે એ કરંટની કિંમત કેટલી હોય છે એ કરંટની કિંમત જાણવા માટે આપણે એ મીટરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે એ મીટરનું કનેક્શન કઈ રીતે કરાય? જ્યારે આપણે એ મીટરનું કનેક્શન કરવાનું હોય ત્યારે તેને સપ્લાયની સિરીઝમાં એનું કનેક્શન કરવામાં આવે છે. જો આ મીટરને સપ્લાયની પેરેલલમાં કનેક્શન કરવામાં આવે તો જે આ મીટરની અંદર જે કોઇલ હોય છે એ કોઇલમાંથી હેવી કરંટ પસાર થવાથી એ કોઇલ તમારી બળી જાય છે અને મીટરને અંદરથી નુકસાન થાય છે. વોલ્ટ મીટરનો ઉપયોગ. વ્યવહારની અંદર જ્યારે આપણે ઘરની અંદર વોલ્ટેજનું દબાણ આપણને આપવામાં આવે છે એ વોલ્ટેજનું દબાણ હોય છે 230 વોલ્ટ. હવે આ 230 વોલ્ટનું જે દબાણ હોય છે તે આપણને કેવી રીતે જાણવા મળ્યું? એ જાણવા માટે આપણે વોલ્ટ મીટરનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે વીજ દબાણના માપન માટે આપણે જે મીટરનો ઉપયોગ કરવામાં આવે તેવા મીટરને આપણે વોલ્ટ મીટર કહેવામાં આવે છે. હવે વોલ્ટ મીટરનું કનેક્શન જે પણ સપ્લાય હોય, એસી હોય કે ડીસી હોય, આ સપ્લાયની અંદર વોલ્ટ મીટરનું કનેક્શન સપ્લાયની પેરેલલમાં જ કરવામાં આવે છે. સપ્લાયની સિરીઝમાં વોલ્ટ મીટરનું કનેક્શન કદાપી કરવું જોઈએ નહીં. સવાલ નંબર 11, એનર્જી મીટરનો ઉપયોગ. હવે આપણે વ્યવહારની અંદર જોઈએ તો કે જે ઘરની અંદર આપણે જે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરીએ છીએ, વપરાશ કરીએ છીએ, તો એ વપરાશ થયેલી એનર્જી કેટલી ઉપયોગમાં થઈ છે એ જાણવા માટે આપણે જે પણ વીજ સપ્લાય કરતી કંપની હોય તે આપણા ઘરે એક મીટર લગાવેલું હોય છે. એ મીટરને કહેવામાં આવે એનર્જી મીટર. એટલે એનર્જી મીટરનું કાર્ય શું કે એનર્જી મીટર એ તમારો વપરાશ થયેલી જે વીજ છે તેનું તમારું રેકોર્ડિંગ કરીને રેકોર્ડિંગ કરે છે અને એનું માપન કરવામાં આવે છે અને પછી આપણે એનું બિલ આપવામાં આવે છે. તે પ્રમાણે જે પ્રમાણેનો આપણે એનો વપરાશ થયેલો હોય યુનિટનો તે પ્રમાણે આપણે એનું ચૂકવણી કરીએ છીએ. સવાલ નંબર 12, ફ્રીક્વન્સી મીટરનો ઉપયોગ. ફ્રીક્વન્સી મીટર એ તમારો જ્યારે જનરેટિંગ સ્ટેશનની અંદર ફ્રીક્વન્સી ઉત્પન્ન થાય છે એ ફ્રીક્વન્સી તમારો આપણે ઇન્ડિયાની અંદર 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સીમાં વીજ ઉત્પન્ન થાય છે. જ્યારે બહારના દેશોની અંદર અમેરિકા છે તેની અંદર ફ્રીક્વન્સીની કિંમત 60 હર્ટ્ઝ હોય છે. તો આ ફ્રીક્વન્સીની કિંમત 50 હર્ટ્ઝ અને 60 હર્ટ્ઝ કઈ રીતે માપવામાં આવે તેના માટે જે મીટરનો ઉપયોગ કરવામાં આવે એ મીટરને કહેવામાં આવે છે ફ્રીક્વન્સી મીટર. સવાલ નંબર 13, ફેઝ સિક્વન્સ મીટરનો ઉપયોગ. હવે
આપણે 3 ફેઝ જનરેટર હોય છે, ઓલ્ટરનેટર હોય છે. આ ઓલ્ટરનેટરની અંદર 3 વાઇન્ડિંગ હોય છે. આ 3 વાઇન્ડિંગનો એક કોઇલમાં જ્યારે આપણે સમયાંતર પ્રમાણે 3 કોઇલની અંદર પિકઅપ વેલ્યુ એક સાથે પીક વેલ્યુ પર પહોંચતી નથી, પણ થોડા સમયે એ પહોંચે છે. ધારો કે પ્રથમ આર ફેઝની પીક વેલ્યુ પહોંચે છે, એના પછી વાય ફેઝની પિકઅપ વેલ્યુ પર પહોંચે છે, અને એના પછી જે બી ફેઝ હોય છે તો આ જે આર વાય બી જે કનેક્શન છે, આ જે કનેક્શન તમારું કઈ રીતે સિક્વન્સમાં છે કે નહીં તે જાણવા માટે આપણે જે મીટરનો ઉપયોગ કરીએ તેને કહેવામાં આવે ફેઝ સિક્વન્સ ઇન્ડિકેટર. ફેઝ સિક્વન્સ ઇન્ડિકેટરની અંદર 3 ફેઝ સિક્વન્સમાં જ્યારે ફેઝ સિક્વન્સ સાચી હોય છે ત્યારે તેની મીટરની ઉપર 3 સિક્વન્સ આર વાય બી એવું લખેલું હોય છે, અને તેમાં સાઉન્ડ સિસ્ટમ હોય છે. એ સાઉન્ડ સિસ્ટમ જો ઓકે હશે તો ફેઝ સિક્વન્સ ઓકે બતાવશે, અને જો ફેઝ સિક્વન્સ ખોટી હશે તો એમાં સિક્વન્સ તમારું ગ્રીન કલરનું બતાવવામાં આવે છે. પાવર ફેક્ટર મીટરનો ઉપયોગ વ્યવહારની અંદર આપણે ઘરની અંદર જે ટ્યુબલાઇટની અંદર ચોક હોય છે, આ ચોક એની અંદર એ કોઇલ હોય છે. એ કોઇલ તમારું એલ્યુમિનિયમ ફોર્મર ઉપર વીંટળાયેલું હોય છે, જેની અંદર લોસ થાય છે. એટલે કે જ્યારે આપણે એ કોઇલમાંથી વિદ્યુત પ્રવાહને લઈ જઈએ છીએ ત્યારે જેટલો વીજ દબાણ આપણે આપીએ છીએ અને જેટલો કરંટ સપ્લાય હોય છે વીજ પ્રવાહ, તો એ જે વીજ પ્રવાહની કિંમત બંને એક સાથે રહેતી નથી, પણ એ બંનેની કિંમતમાં થોડો તફાવત હોય છે. તો આ માપવા માટે આપણે જે મીટરનો ઉપયોગ કરીએ છીએ તે મીટરને આપણે પાવર ફેક્ટર મીટર કહેવામાં આવે છે. પાવર ફેક્ટર મીટરની અંદર પોઇન્ટર તમારો 0 પર હોય છે, અને એની રાઇટ હેન્ડ સાઈડ કે જમણી બાજુ પર તમારું રીડિંગ લીડિંગમાં દર્શાવેલું હોય છે, અને ડાબી બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ પર મીટરનું રીડિંગ તમારું લીડિંગમાં દર્શાવેલું હોય છે. આ જે પાવર ફેક્ટર મીટર હોય છે તેમાં મીટર ઉપર 0.5 લેગિંગથી 0.5 લીડિંગ સુધી એની કિંમત દર્શાવેલી હોય છે. હવે આપણે આ ટોપિકની અંદર ચર્ચા કરી રહી કે ઇલેક્ટ્રિક મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે શીખી ગયા. એના જુદા જુદા જે પ્રકારો છે, મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટનું વર્ગીકરણ કઈ રીતે કર્યું તેના વિશે શીખી ગયા. મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે આપણે ચર્ચા કરી. મૂવિંગ આયર્ન ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી. મૂવિંગ આયર્ન ઇન્સ્ટ્રુમેન્ટના જે 2 પ્રકારો છે, આકર્ષણ અને અપાકર્ષણ, એટલે આ જે 2 પ્રકારો છે તેના વિશે આપણે માહિતી મેળવી. પછી આપણે મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ અને મૂવિંગ આયર્ન ઇન્સ્ટ્રુમેન્ટ આ 2 વચ્ચેનો તફાવત વિશે જોયો. તો જે વિદ્યાર્થી મિત્રો કે આ જે ટોપિકની અંદર તમને જે જાણવા મળ્યું એ તમે વ્યવહારની અંદર સારી રીતેનો ઉપયોગ કરી શકો તે બદલ શુભેચ્છા પાઠવું છું, અને નમસ્કાર. વંદે ગુજરાત.